શાસનના પરમાત્મા મહાવીર વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી 30 વર્ષ આ ધરતી ઉપર પરમાત્મા રહ્યા. 24 તીર્થંકરોની અંદર એક જ તીર્થંકર પરમાત્મા મહાવીર દેવ છે કે જિંદગીના અંતિમ સમય સુધી બોલ્યા કરે. બાકીના 23 તીર્થંકર દેવો છેલ્લા સમયોની અંદર કોકને 6 ઉપવાસ હતા, કોકને 3 ઉપવાસ હતા, કોકને માસિક પણ હતું, અને એ રીતે અંતિમ સંલેખના કરી અને નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. દરેક તીર્થંકર દેવ એક વાત સમજી રાખજો, વિતરાગતા પછી જે રીતે કર્મની વ્યવસ્થા હોય એ રીતે ચાલતા હોય છે. બિફોર વિતરાગતા પહેલા કર્મોના નાશની અંદર તીર્થંકર દેવોની સાધના હોય છે, અને જેવી વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ એટલે પ્રભુ સર્વજ્ઞ બન્યા. પોતાના કર્મો કઈ રીતના છે પરમાત્માને પોતાને જ દેખાય છે, અને દેખાતા હોવાના કારણે તીર્થંકર દેવો જે રીતે પોતાની નિયતિ છે એ જ નિયતિના આધારે પોતાનું જીવન આગળ વધારતા રહે છે. એમાં કોઈ મિથ્યા કરવાનો સવાલ નથી. પુરુષાર્થ જ્યાં સુધી તમે અજ્ઞાનમાં છો ત્યાં સુધી પ્રયત્ન કરો. જ્ઞાની બની ગયા પછી સ્વીકારો. જેમ તમારું જ્ઞાન વિકસિત થતું જાય તેમ જે નિયતિ છે એને સ્વીકાર કરતા. જ્યાં સુધી અજ્ઞાનમાં છો ત્યાં સુધી પ્રયત્ન કરતા. અને આખો આ સંસાર પ્રયત્નની અંદર છે, કારણ કે શાસ્ત્રો કહે છે કે અજ્ઞાનમાં છે, જાણતો નથી માટે દોડે છે. માટે દોડે છે. યશોજી મહારાજ જ્ઞાન સારની અંદર કહે છે કે 5 ઇન્દ્રિયોના વિષયોની અંદર એવા 5 પશુઓના નામ આપ્યા છે, જીવોના નામ આપ્યા છે કે જે જીવો તે વિષયોની અંદર દોડતા જાય છે. પતંગ ભૃંગ મીનેવ સારંગા યાંતિ દુર્દશા. દીવાની પાસે પતંગિયું દોડે છે, અને ખુલ્લો દીવો હોય અને દીવાની પ્રકાશ આવતો જતો હોય, પતંગિયું એ પ્રકાશને માણવા માટે એની નજીકમાં જાય છે. કારણ આ પ્રયત્ન શા માટે? અજ્ઞાન છે. ખબર નથી કે આ આગ મને સળગાવી નાખશે. જેમ પતંગિયાને ખબર નથી અને દોડે છે, એ જ રીતે આખો સંસાર પ્રયત્નની અંદર જ લાગેલો. પ્રયત્નની અંદર. શાસ્ત્રો કહે છે કે જેમ જેમ જ્ઞાનનો વિકાસ પ્રગટ થતો જાય તેમ તેમ પ્રયત્ન ઘટતો જાય, પ્રયાસ ઓછો થતો જાય. પ્રયાસ ઓછો થતો જાય, નથી કરતા. સાધના દરમિયાન તીર્થંકર દેવો પ્રતિક્રમણ, પ્રતિલેખન આ બધું જ નથી કરતા જે અમે કરીએ છીએ. શાસ્ત્ર એવું લખે છે કે જેમ જ્ઞાન વધતું જાય તેમ જેમ ભૌતિક ક્રિયાઓ છૂટતી જાય એમ ધાર્મિક ક્રિયાઓ પણ છૂટતી જાય. હવે આ તમને નવું લાગશે. તમને એમ થશે કે મારા સાહેબ શું વાત કરો છો, કારણ કે બધા ધાર્મિક લોકો બેઠા છે. ક્રિયા નહીં કરવાની ઈચ્છાવાળા અહીં બેઠા નથી. બરાબર છે મારી વાત? ક્રિયા વધુ કરવાની ઈચ્છાવાળા અહીં બેઠા છે. કોઈક 9 લાખ નોકાર ગણતો એને એવું થાય કે 1.25 કરોડ ગણું. કોકને વર્ધમાન તપની 100 ML ની હોળી થઈ ગઈ તેને એમ થાય કે 108 કરોડ. કોક દરરોજ 5 સામાયિક કરતો હોય તેને એમ થાય કે 2 ક્યારે ઉમેરું અને 7 સામાયિક કરું. હું ધર્મ ક્રિયાઓના વિરોધમાં નથી, પણ કેવલ પ્રયત્ન ચાલતો જાય. અને પ્રયાસ જ ચાલતો જાય, પ્રયાસ જ ચાલતો. ત્યારે શાસ્ત્રો કહે છે કે આટલો બધો પ્રયાસ તો અભવિયો પણ કરે છે. ફરી એવા સમજી રાખજો, તમારો પ્રયાસ મિથ્યા નથી, પણ તમારો પ્રયાસ એટલે હું એ જ બોલું છું. હું એમ કહું છું કે તમારો પ્રયાસ મિથ્યા નથી, પણ તમારો પ્રયાસ સમ્યક છે કે કેમ તે જાણવું છે. સમ્યક છે કે કેમ. પેલું શૂટિંગ શીખવાડે, રાઇફલ શૂટિંગ, ત્યારે સામે બોર્ડ મૂકે અને પછી ત્યાં પોઈન્ટો ગોઠવતા જાય, અને સેન્ટર ઓફ ધ પોઈન્ટ. જેમ જેમ તમે રાઇફલ શૂટિંગની અંદર તમે વધારે સ્કિલ તમારી ડેવલપ થતી જાય તેમ તમને સેન્ટર ઓફ ધ પોઈન્ટની અંદર લઈ જાય
અને ત્યાં ટ્રિગર કરવાનું કે શૂટ કરો. હવે વોર પૂર્વમાં છે અને તમે પશ્ચિમમાં શૂટિંગ કરે રાખતા હો, એટલે પ્રયાસ ખોટો છે તેમ નથી, પણ પ્રયાસ સમ્યક છે કે નહીં. જો આ સંસારની અંદર મિથ્યા પ્રયાસ હોય, બીજા નંબરની અંદર સારો પ્રયાસ હોય, અને ત્રીજા નંબરની અંદર સમ્યક પ્રયાસ હોય. હા, મિથ્યા પ્રયાસ જેની અંદર દુર્ગતિઓ જ વધવાની છે, પાપો જ ભેગા થવાના છે, સંસારમાં જ ભટકવાનું છે, એવા મિથ્યા પ્રયાસ છે. અને આ દુનિયાની અંદર હિંસાથી સુખી થનારા છે. એવું નથી કે હિંસાથી જ સુખી થાય. હિંસા કરે સુખી થાય છે, જૂઠ બોલે સુખી થાય છે, ચોરી કરે સુખી થાય છે. હા, વિજય માલ્યા જેવા ઘણા છે, ભારતે તગેડી મૂક્યા, પણ જ્યાં છે ત્યાં જલસામાં છે, મજામાં છે. હા, કોઈ તકલીફ નથી. હવે વિજય માલ્યાને જઈને પૂછો કે ભાઈ પ્રામાણિકતા સારી કે ભ્રષ્ટાચાર સારો, તો એમ કે સી માય લાઈફ, મારી જિંદગીને જુઓ, હું મજામાં જ છું, દુનિયાને જે બોલવું હોય તે બોલે, મારે શું લેવા દેવા છે. હા, આનંદની અંદર જીવું છું, કોઈ પ્રોબ્લેમ નથી, બધું જ ચાલે છે. એટલે હિંસાથી, જૂઠથી, ચોરીથી, વિશ્વાસઘાતોથી, બલાત્કારથી, ખૂનામરકીથી સુખી થનાર આવો છે. પણ આ પ્રયાસ શાસ્ત્રો કહે છે વર્તમાનમાં સુખ છે, ભાવિમાં પીડા છે. હા, એક એક હિંસાના પરિણામો તારે ભોગવવા પડે તેમ છે. અને ભૂકા બોલાઈ જાય તેવું છે, ભૂકા બોલાઈ જાય. વિચારની હિંસા પણ સાતમી નારક આપી શકતી હોય. આચારની હિંસાથી સાતમી નારક થાય એ સમજાય તેવી વાત છે, પણ વિચારની હિંસા કોઈ હિંસા નથી અને છતાં સાતમી નારક. અને એવા જૈન શાસ્ત્રોની અંદર તંદુલિયા મત્સ્ય વગેરેની વાતો આવે છે. માત્ર મનનો વ્યાપાર, મનનો વ્યાપાર. હા, મનનો વ્યાપાર. સાચું બોલો, આપણા મનના વિચારો ને કંદુલિયા મત્સ્યના મનના વિચારો, એની અંદર કોઈ ક્વોન્ટિટી વાઇઝ કે ક્વોલિટી વાઇઝ ફરક ખરો? મારવાની ઈચ્છા નથી તો ભેગું કરવાની ઈચ્છા છે. હા, હલો, ભેગું કરવું જ પડે ને. એટલે એક વાત સમજી રાખજો, તમે છે ને તે પેલું શું કહેવાય, હું એ કહું છું કે ટ્રેનથી પણ મુંબઈ જવાય ને બસથી પણ મુંબઈ જવાય. પેલો ટ્રેનથી જાય છે, તમે બસથી જાઓ છો, બાકી જાઓ છો તો મુંબઈ છે. પેલો મારવાની ઈચ્છા કરે છે, તમે ભેગું કરવાની ઈચ્છા કરો છો. હા, એટલે માત્ર એક ડિજિટલી આલ્ફાબેટિકલી ચેન્જ છે, ઇમોશનલી કોઈ ચેન્જ નથી. હા, અને એ ઇમોશનલી જે ચેન્જ નથી માટે જૈન શાસ્ત્રકારો કહે છે આલ્ફાબેટિકલી ચેન્જ ઘણા કર્યા, ઇમોશનલી ચેન્જનું શું? સમજો છો ને તમે? શબ્દો બદલ્યા, ભાવ ક્યાં બદલે? ક્રિયા બદલી, સંભાવના બદલી. અને જો સંભાવનાઓ બદલાતી ન હોય તો બદલાયેલી ક્રિયા એ જ ભૂમિકાની અંદર આપણને પાછી ફેંકી દે છે. હા, દેશોપૂર્વ કરોડ વર્ષ સુધી મુનિ જીવન જીવી અને અહીંથી દેવલોકની અંદર ગયા અને ત્યાં મળેલા વૈભવો, જે વૈભવો પ્રાપ્ત થયા છે એ વૈભવો જો આપણને સારા જ લાગવાના હોય તો આ દેશોપૂર્વ કરોડનું મુનિ જીવન આલ્ફાબેટિકલી ચેન્જ છે, ઇમોશનલી ચેન્જ નથી.
એટલે એના મનના વિચારો અને આપણા મનના વિચારો, ભાઈ આવી બધી વાતો સાંભળો ને ત્યારે એનાલિસિસ કરવાનું હોય છે. આપણે એનાલિસિસ ને બધા કોમેન્ટ્સોમાં જ જઈએ છીએ. સમજો ને મારી વાત? આયોજન નગર વાળા, હા, એટલે આપણી પાસે જે કોઈ ક્રિયા પ્રયાસ ચાલતો જાય છે, વાત મારી એ ચાલતી હતી કે જેમ જ્ઞાનનો વિકાસ થાય એમ પ્રયાસ છૂટતો જાય, છૂટતો જાય, છૂટતો જાય. આ જ જ્ઞાનનું પરિણામ છે. શાસ્ત્રોએ કીધું જ્ઞાનસ્ય ફલમ વીરતિ. વીરતિનો અર્થ, વીરતિનો મિનિંગ શું? હા હા, છૂટતું જાય, છૂટતું જાય, છૂટતું જાય અને છૂટતું જાય. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, ભેગું કરીને કોઈનો મોક્ષ થયો નથી, છોડીને જ મોક્ષ થયો છે. પછી પાપ ભેગું કર્યું હોય કે પુણ્ય ભેગું કર્યું હોય કે ધર્મ ભેગો કર્યો હોય, ભેગું કરીને મોક્ષ થયો નથી, છોડીને જ મોક્ષ થયો છે. અને આમાં એક પણ અપવાદ હોય તો મને કહો. લગ્ન કરતા કરતા વિતરાગતા પ્રાપ્ત થાય એ બને, પણ ભેગું કરીને વિતરાગતા પ્રાપ્ત થાય એવું એક પણ દ્રષ્ટાંત તમને નહીં મળે. એટલે સમજ્યા મારી વાત? હા, છોડીને જ મોક્ષ થાય છે. અને હું માનું છું કે બેઠેલા બધાની આંતરિક એવી ઈચ્છા છે કે વહેલો મોડો, જલ્દી બોલો, હા, મોક્ષે સીધું. એટલે 10મા માળથી 12મા માળે મોક્ષ. તમારા જે બિલ્ડિંગો હોય ને, હાઈ રાઈઝ બનવા માંડે એટલે 10મા માળ સુધીનું બિલ્ડિંગ હોય તો 12મા માળે મોક્ષ, બરાબર ને? હા, 15મા હોય તો 16મા માળે. કઈ ભૂમિકા? અને જ્ઞાનનો વિકાસ માટે શાસ્ત્રો કહે છે કે તીર્થંકર દેવો વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ જેવો ઉપલબ્ધ કરે છે એની સાથે પ્રયાસ છોડી દે છે. હા, અને પ્રયાસ છોડી દેવાની અંદર દેશના પણ આવી જાય છે, દેશના પણ પ્રયાસ છે એ પણ. એટલે 24માંથી 23 તીર્થંકર દેવો નિર્વાણ પહેલા, કોઈક મહિના પહેલા, કોઈક 6 દિવસ પહેલા પોતાના દેશના નામ છોડી દે છે, પ્રયાસ છોડી દે છે. અને છોડી દેવાની પાછળ શાસ્ત્રો કહે છે કે જે નિયતિ ગોઠવાઈ છે, નિયતિ એટલે સમજો ને ડેસ્ટિની, અને ગોઠવાયેલી જે ડેસ્ટિની છે આખી એક સ્ટ્રેટેજિકલ અને ગોઠવાયેલી ડેસ્ટિનીના આધારે જ તીર્થંકર દેવો આગળ વધતા જાય છે. હા, આગળ વધતા જાય છે. દરેક કર્મના ઉદયને વિતરાગતા પછી તીર્થંકર દેવો ભોગવીને જ ખતમ કરે છે. ભોગવ્યા વિના નહીં, ભોગવીને જ. પછી ભગવાન મહાવીરને અશાતા વેદનીય કર્મનો ઉદય વિતરાગતા પછી આવ્યો તો એને ભોગવીને જ ખતમ કર્યો. જે સાધનાની તાકાત ઘાતી કર્મોને ખતમ કરી નાખવાની હતી એ સાધનાથી શું અઘાતી ખતમ ન થાય? પણ ના, હવે નથી કરવા. હવે આ બદલાય. હવે વોર સિસ્ટમ, વોર ટેકનિક ચેન્જ થઈ. ગઈકાલ સુધી જ્યાં સુધી સાધનામાં હતો ત્યાં સુધી આક્રમકતાથી કર્મોનો નાશ કરવાનો છે. હવે સાધના અને સ્ટ્રેટેજી ઓફ વોર ચેન્જ થયું, અને ચેન્જ થયેલા એ વોરની અંદર હવે જે આક્રમણ છે કર્મોના કે ઉદય છે
દુઃખ આવે તે આક્રમણ કહેવાય, પુણ્ય આવે તે ઉદય કહેવાય. ફરી કર્મના કારણે દુઃખ આવે એ કર્મોનું આક્રમણ, એટેક, અને કર્મનું આક્રમણ થાય દુઃખી થઈ જાય. કર્મોનો ઉદય થાય સ્વસ્થ રહેવાય, સુખી થવાય. એટલે કર્મોનું આક્રમણ કે કર્મોનો ઉદય. આફ્ટર વિતરાગતા પ્રાપ્ત થયા પછી જે પણ આવે છે એનો સ્વીકાર. કારણ કે વોર સિસ્ટમ ચેન્જ. જૂના જમાનાની અંદર યુદ્ધ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી થતા હતા. હવે યુદ્ધો રાતે જ થાય અને ડ્રોન ને મિસાઇલો છૂટતા જાય. હા, હવે માણસ વિનાના યુદ્ધો શરૂ થયા. હા, અને એ યુદ્ધો, એ સ્ટ્રેટેજી ચેન્જ થઈ ગઈ, બદલાવ. એ જ રીતે આધ્યાત્મિક જગતની અંદર પણ જ્યાં સુધી વિતરાગતા નથી, સાધક અવસ્થામાં છો, ત્યાં સુધી તમારા કર્મો જે છે એ કર્મોને આક્રમકતાથી ખતમ કરો, બોમ્બાર્ડમેન્ટ ચાલુ કરો. અનાર્ય દેશમાં જવું પડે તો જાઓ, ચંડ કૌશિકના ડંક સહન કરવા પડે તો કરો, સંગમના ઉપસર્ગોને વેઠવા પડે તો વેઠો. આક્રમક, આવેલા દુઃખોને જવાબ ન આપવો તે જ આક્રમકતા છે. કાન ખોલીને સાંભળી લો શું મેં કીધું. મેં શું કીધું? જલ્દી બોલો. આવેલા દુઃખોના જવાબ ન આપવો તે જ આધ્યાત્મિક જગતની આક્રમકતા છે. ભૌતિક જગત એમ કે છે કે આવેલા દુઃખોને ખદેડવા તે આક્રમકતા છે, અને આધ્યાત્મિક જગત કહે છે કે આવેલા દુઃખોનો જવાબ જ ન આપવો એ જ આક્રમકતા છે. એટલે ઓપોઝિટ એક્સ્ટ્રીમ છે. દુઃખોને મારો એ ભૌતિકતા, દુઃખોને સ્વીકારો એ આધ્યાત્મિકતા. સ્વીકારવાનો અર્થ સમજ્યા ને તમે? જેવી રીતે ગિફ્ટ સ્વીકારો એવી રીતે કેન્સર સ્વીકારવાનું. કોઈ હાર તોરા કરે જેમ આનંદ થાય ને, સન્માન કરે, તમારા બે શબ્દ તમારા માટે સારા બોલે, તમે આટલો સરસ ઉપાશ્રય બનાવી દીધો. હા, આયોજન નગરની અંદર બહુ મોટું એક ધર્મ સ્થાન ઊભું કરી દીધું. હા, વર્ષોથી આયોજન નગર વાળાની આવી એક ભાવના હતી કે જલ્દી જલ્દી ઉપાશ્રય બને, જલ્દી જલ્દી ઉપાશ્રય બને, અને મહેનત કરીને કામ થઈ ગયું. હા, આટલો મોટો જબરજસ્ત ઉપાશ્રય થયો, અને થયેલા એ ઉપાશ્રયના ઉદઘાટન પ્રસંગમાં કે એના બહુમાન સમારોહની અંદર આપણા હાર તોરા થાય, કે આપણું નામકરણ આવે, અને જે આનંદ આપણને થાય એવો જ આનંદ કેન્સર થયું છે એવા ડોક્ટર તરફથી રિપોર્ટ આવે ત્યારે થાય. ત્યારે સમજવાનું કે આક્રમણ નહીં, સ્વીકાર. આવડી મારી વાત? હા, હવે અઘરું છે કે સહેલું છે? ના, ભગવાનની પાસે શક્તિ હતી, સંગમને મારી દે. હા, તમે કોણ છે? શૈતાન છો? શૈતાન છો? હા, નથી ને, ઇન્સાન છો ને. એટલે આમ થોડા ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સ ભગવાનના આવે ને. હા, ઇન્સાનનો અર્થ જ ભગવાનનું રો મટીરિયલ, અને ભગવાનનું રો મટીરિયલનો અર્થ જ કે થોડા ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોડક્ટના રો મટીરિયલમાં હોય ત્યારે જ એ રો મટીરિયલ બને, નહીં તો પ્રોડક્ટમાં આવે કેવી રીતે? એટલે હું કહું છું, એટલે એ જ હું વાત કરું છું કે આવેલા દુઃખોનું સામે સ્વીકાર કરવો એ જેમ આધ્યાત્મિક જગતની આક્રમકતા છે. હવે હું આગળ વધું છું કે આવેલા દુઃખો ન જાય તો સમાધાન કરી લેવું એ નંબર 2
આક્રમકતા. હા, નીચે. જો તમે દુઃખોને જવાબ ન આપો તો પાપો વહેલા ખતમ થાય. જો તમે દુઃખોને જવાબ આપો તો પાપો મોડા ખતમ થાય. નો રિપ્લાય. બાપાની 95 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને હવારના પરમાં બાપા જોર જોરથી જવાબ બોલતા જાય છે. તમે આર્ગ્યુ કરવા જાઓ તો વધુ સામેથી આક્રમકતા થાય. ન બોલો તો જલ્દી શાંત થઈ જાય. અને સંસારમાં કર્મ આપણો બાપા જ છે. આપણે બધા કર્મના જ સંતાનો છીએ. હું મારી જાતને ભેગી લઉં છું. વી ઓલ બધી જ ભૂમિકાઓમાં માટે શાસ્ત્રો કહે છે કે જે આક્રમણ છે એનો સ્વીકાર, સત્વ સાથે સ્વીકાર, પ્રસન્નતા સાથે. શાસ્ત્રોની અંદર દૃષ્ટાંત આવે છે, ભગવાનને એક રાતની અંદર સંગમે 20 ઉપસર્ગ તો કર્યા, પણ પછી 6 મહિના સુધી એના ઉપસર્ગો ચાલ્યા. આફ્ટર શોક જેને કહેવાય ને, ભૂકંપ આવ્યા પછી, એટલે એક રાતનો તો ભૂકંપ હતો, પછી આફ્ટર શોક 6 મહિના ચાલ્યા અને એ ભૂકંપ કરતા ભયાનક હતા. અને આવશ્યક સૂત્રની અંદર આ દ્રષ્ટાંત આવે છે અને કહે છે કે પરમાત્માના 6 મહિનાના ચાલેલા ઉપસર્ગોની અંદર અનેક અસંગમ જાત જાતના તરહ તરહના ઉપસર્ગો કરતા જાય છે. પહેલા 20 ઉપસર્ગો શારીરિક હતા, માનસિક હતા. હવેના ઉપસર્ગો સામાજિક શરૂ થયા. શારીરિક નહીં, કાલચક્ર શારીરિક ઉપસર્ગ હતો. ત્રિશલાને વિકુર્યા, સિદ્ધાર્થને તૈયાર કર્યા, એ માનસિક ઉપસર્ગ હતો. પણ હવે 6 મહિના સામાજિક ઉપસર્ગ. સમાજ થૂકે, સમાજ બદનામ કરે, સમાજ નિંદા કરે, એ રીતની સ્થિતિની અંદર પરમાત્મા મહાવીરને મૂકી દે. સંગમ. સંગમ મહાવીરને, સ્ત્રી બનીને મહાવીરને વળગે. ભર બજારની અંદર પરમાત્મા ગોચરી વાળવા માટે જતા હોય અને ભર બજારની અંદર સંગમ દેવ છે, ઇન્દ્રનો સામાનિક દેવ છે, એટલે સ્ત્રીનું રૂપ વિકુરવે અને ભગવાનને ચોંટી જાય. હવે તો વિચાર કરો, સામાજિક ઉપસર્ગ મહાવીર જેવાની, અને છતાં પરમાત્મા મહાવીર નો રિપ્લાય. નિંદાઓ થાય સમાધિ સાથે. પ્રશંસાની નિસ્પૃહા આસાન છે, નિંદાની સમાધિ દુષ્કર છે. નોટ કિયા જાય. તમે પ્રશંસા કોઈ તમારી કરે અને તમને એની અસર ન થાય, ઇઝ ઇટ પોસિબલ? આ પોસિબલ છે, સંભાવનાઓ છે. આ નથી અડધું, ઠીક છે, ચાલે. ફૂલાઈ જવાનું હોતું નથી, બને. કરનારાઓ કરે છે. હું કોણ છું? હું જાણું છું. અને માટે મને મારી પ્રશંસાઓની બહુ દિલચસ્પી નથી, નિસ્પૃહી. પોસિબલ, સંભવિત છે. દુનિયા આખી પોતાની પ્રશંસા આપ બડાઈની અંદર ડૂબેલી છે. હા, ડૂબેલી છે. અને એની વચ્ચે પ્રશંસાઓની અંદરથી અનાસક્ત થઈ ગયા. ઠીક છે, હું છું, જેને જે કહેવું હોય તે કહે. અને એવી નિસ્પૃહા, કોઈ સ્પૃહા, કોઈ અંદર ખાને ગલગલિયા, અને એવી અનાસક્તિ, વિરક્તિની અંદર પોતાનો સમય પસાર કરી શકે. પણ કોક નિંદા કરે છે અને માસ ક્રિટિસિઝમ, આખો સમાજ નિંદા કરે છે, આખો સમાજ. અને તે વખતે સ્વસ્થ રહેવું વેરી વેરી ડિફિકલ્ટ. અને એવા વેરી વેરી ડિફિકલ્ટ સંયોગોની અંદરથી પરમાત્મા મહાવીર બાયજત
રિહા થયા છે, નીકળ્યા છે. ક્યાંય લખેલું નથી. અને ગામના જ કહેવાતા સજ્જન લોકો ગામની અંદર થતી નિંદાને અટકાવવા માટે ભગવાન મહાવીરની સાથે આવી ઉભા રહે. અને આ તો દેવાર્ય છે, વિરક્તિનો મહાસાગર છે, પણ પેલો દેવ એની પાછળ પડ્યો છે અને આને આ રીતે પરેશાન કરે છે. કેટલું અઘરું. કોકનો નનામો ફોન આવે ને 4 ગાળ આપે તો બીપી હાઈ થઈ જાય. નનામો કોનો ફોન છે ખબર નથી, પણ સામેથી તમે ફોન ઉઠાવ્યો ને એની સાથે 4-5 તમને ગાળો આપી દે ને પછી ફોન મૂકી દે, અને એનો નંબર તમારા ઉપર ફોનમાં આવ્યો જ ના હોય, અથવા તો આવ્યો હોય તો તરત જ તમારો નંબર એને બ્લોક કરી નાખ્યો હોય. સાચું બોલો, આમ પેલો તો ફોન કરીને જતો રહ્યો, તમને કેટલા વખત યાદ રહે? હા, શું ચાલે? સાયબરમાં જાઓ, ફરિયાદ કરો. કોણ છે શોધવા માટેનો આપણો પ્રયત્ન ચાલતો જાય. અને તે વખતે આપણા ભગવાન, અને શાસ્ત્રો એ લખે છે, હું આ વાત આગળ કરવા માંગુ છું, શાસ્ત્રો એ લખે છે કે ડ્યુરિંગ 6 મહિના 180 દિવસ દેવલોકના ઇન્દ્રો, ક્યારેક ચક્રેન્દ્ર આવે છે, ક્યારેક 5મા દેવલોકનો ઇન્દ્ર આવે છે, ક્યારેક ઈશાન ઇન્દ્ર આવે છે, અને પરમાત્માને સુક્ષાતા પૂછે છે, અને પ્રભુ માત્ર દેવગુરુ પસાય સિવાય કોઈ જવાબ આપતો નથી. અને તે વખતે ચક્રેન્દ્ર પરમાત્માને પૂછે છે, પ્રભુ કોઈ પ્રતિકૂળતા, કોઈ તકલીફ? कुछ नहीं. હા, ઇન્દ્ર એ જાણવા માંગતા હોય, જાણે કે તમને કોઈ હેરાન કરતું હોય, તમને કોઈ પરેશાન કરતું હોય, એવી કોઈ વ્યક્તિનું નામ તમે આપો, અને ભગવાન આપતા જ ના કશું જ નહીં. 180 દિવસ આ રીતે પરમાત્માએ પસાર કર્યા છે. એટલે હું એ કહું છું કે દુઃખ આવી ગયા, સ્વીકાર કર્યો. આધ્યાત્મિક જગતમાં એ આક્રમકતા છે. મેં તમને દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે તમે હારતોરા સ્વીકાર કરો, એવી રીતે કેન્સરનો સ્વીકાર થઈ શકતો હોય પૂર્ણ સ્વસ્થતા સાથે. મુંબઈમાં એક છોકરો મળેલો, 16 વર્ષની ઉંમરનો હતો. એની મમ્મીની સાથે આવ્યો મલાડની અંદર, અને 16 વર્ષની ઉંમરના છોકરાને બ્લડ કેન્સર. ડોક્ટરે માને કહી દીધું કે હવે છેલ્લા 15 દાડા તમારો દીકરો છે, બ્લડ કેન્સર, અને સેલ્સ બધા બળવા માંડ્યા છે, હવે બહુ ઝાઝો ટાઈમ કાઢે તેમ નથી. બનેલી ઘટના હું કહું છું, જેમાં હું પોતે જ આઈ વિટનેસ છું. હવે છોકરો એની મા સાથે આવે છે, અને મા વંદન કરીને ચોધાર આંસુએ રડે છે. એકનો એક દીકરો, 16 વર્ષની ઉંમરનો, 6 મહિના પહેલા જ કેન્સર ડિટેક્ટ થયું, અને 6 મહિનામાં ફેલાઈ ગયું. એ બ્લડ કેન્સરની સાઈડ ઇફેક્ટો શરૂ થઈ. હાડકાઓ નબળા પડ્યા, બોન મેરોની અંદર બનવાનું બંધ થયું, ગ્લાસ બોન થઈ જાય, ગ્લાસ બોન, કાચ જેવા હાડકા, જરાક ટક્કર વાગે તૂટી જાય. શરીરમાં હાડકાઓ હોય અને ફ્રેક્ચરો હોય, શું થાય? और એ વેદના, એ ત્રાસ. એમાં માને સમાચાર મળ્યા કે 15 દાડામાં ખેલ ખતમ છે. માં કલ્પાંત કરીને રડે છે, અને તે વખતે દીકરો મને કહે છે કે મહારાજ સાહેબ, મમ્મીને સમજાવો. મેં કીધું શું સમજાવું? મારા પાપ મને ઉદયમાં આવ્યા છે, હું દુઃખી છું,
એમાં મમ્મી શા માટે રડે? મને ખબર છે, ડોક્ટરે મને બહાર બેસાડ્યો તો મારી મમ્મી જોડે વાત કરેલી, મેં સાંભળી લીધું છે કે 15 દિવસથી વધારે હું નથી. પણ મારા સાહેબ મેં સ્વીકારી લીધું છે. મમ્મીને સમજાવો કે આ આર્ત ધ્યાન કહેવાય. હું એનો દીકરો છું માટે એને દુઃખ છે. દુનિયામાં મારા જેવા કેન્સર વાળા છોકરાઓ હજારોની સંખ્યામાં છે. કોઈ મમ્મીને દુઃખ નથી. અને મારા માટેની આસક્તિ, મારા માટેનો મોહ મમ્મીને પરલોકની અંદર પરેશાન કરશે. મારા સાહેબ, આ માએ મારી ઉપર સીમાતીત ઉપકાર કર્યો છે. જેવી મારી માને ખબર પડી કે મને કેન્સર થયું છે, એની સાથે મને પાલિતાણા લઈ ગઈ અને મને દાદાની યાત્રા કરાવી છે. ગિરનાર લઈ ગઈ, શંખેશ્વર લઈ ગઈ, અનેક તીર્થોની યાત્રા કરાવી અને મને વધુમાં વધુ પુણ્ય અને વધુમાં વધુ સુકૃત મને કરાવવામાં મારી મા નિમિત્ત બની છે. જ્યારે શરીરની અંદર અસહ્ય પીડા થાય ત્યારે આ મા રાતોની રાત જાગી છે. અને છોકરો કહે છે કે મારા સાહેબ સમજાવો. તમે કલ્પના કરો, મા રડે છે અને દીકરો સ્વસ્થ છે. પેશન્ટ કોને કહેવા? દુઃખી હોય એને કે સ્વસ્થ હોય એને? બીમાર કોને કહેવા? કોને કહેવા? જેને બીમારી ભયાનક લાગે તેને કે જેને બીમારી જરૂરી લાગે તેને? સમજ્યા મારી વાત? હું જે બોલું છું એ સમજાય છે? એટલે જેને બીમારી લાગે તે પેશન્ટ કે જેને બીમારી જરૂરી લાગે તે પેશન્ટ? હા, બીમારીને જે ઈલાજ માને છે અને બીમારીને જે બીમારી માને છે. હા, હોય દુનિયાની અંદર કે જે બીમારીને બીમારી માને અને બીમારીને ઈલાજ માને. આ જ બીમારી મારા પાપોને ખતમ કરશે. એટલે એક વાર સમજી રાખજો, આવનારા દુઃખો ઈલાજ બનીને આવે છે. તમે એને દુઃખ જુઓ છો. હવે મારા કેટલાક વાક્યો છે ને મગજમાં ફિટ કરી રાખો, કામ લાગશે. હા હા, અંદરના સેલ જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે આ વાક્યો યાદ કરો એટલે આપોઆપ ચાર્જ થઈ જાય. વિદેશોમાં એવા રોડ બન્યા છે કે રોડ ઉપર ગાડી ચાલે ને ત્યારે ઓટોમેટિક ચાર્જ થતી જાય. એની અંદર કરંટ સપ્લાય થતો જ હોય રોડની અંદર, કે જે રોડની અંદર ચાલતી ગાડી વ્હીલની ઉપર ચાલતી હોય અને ચાર્જ થતી જાય, દોડતી જાય. એ રીતના રોડોના સંશોધનો વિદેશીઓની અંદર ચાલી રહ્યા છે. એ જ રીતે આ મારા વાક્યો છે ને ચાર્જર છે. યાદ કરો ને તમારું મન ચાર્જ થતું જાય, યાદ કરો ને તમારું મન ચાર્જ થતું જાય. અને એના માટે તમે આ બોલીએ છીએ. તમે કેમ સાંભળો છો એ મને ખબર નથી, પણ હું કેમ બોલું છું એની મને ખબર છે. બરાબર ને? એટલે તમે કેમ સાંભળો છો હજુ 30 વર્ષથી મને જવાબ મળ્યો નથી. આયોજન નગરમાંથી મળે તો આખા અમદાવાદમાં કહીશ કે આયોજન નગર વાળાએ જવાબ આપ્યો, કેમ સાંભળો છો? હા, હું આમ શ્રોતાઓને સંભળાવું છું કે રોબોટોને? અને એ ઈલાજ છે કે જે ઈલાજ જરૂરી છે. રોગના સમયમાં ના સમજી બીમારી છે, રોગના સમયમાં સમજદારી ઈલાજ છે. એટલે દુઃખોના આક્રમણને આપણે સ્વીકારી લીધા તો એ આધ્યાત્મિક જગતની
મોટામાં મોટી સિદ્ધિ છે. નંબર 2, સમાધાન કરી લીધું કે ચલો હવે આ દુઃખ જાય તેમ નથી, સ્વીકાર. હા, સ્વીકારી લો. નંબર 3, હવે ત્રીજી ભૂમિકા આપું છું. પહેલી ભૂમિકા સ્વીકાર, બીજી ભૂમિકા સમાધાન, અને ત્રીજી ભૂમિકા આવેલા દુઃખ દુઃખી કરતા હોય તો એ દુઃખની સાથે, દુઃખી કરનારા દુઃખની સાથે આપણો સંઘર્ષ ચાલતો હોય. તું કેમ દુઃખી થાય છે? જરૂરી નથી. અને એ માનસિકતા આપણા જીવનની અંદર જો જોડાતી જાય, દુઃખનું દુઃખ એ સંઘર્ષ છે. એક્ઝામમાં દીકરો નાપાસ હોય એ તો દુઃખ છે જ, પણ એ દુઃખનું આપણને વધારે દુઃખ છે કે દીકરો કેમ નાપાસ થયો. આ દુઃખનું દુઃખ, દુઃખની ફરિયાદ નહીં, દુઃખનું દુઃખ. ફરી એક વાર સમજી રાખજો, દુઃખનું ફરિયાદ એ નાસ્તિકતા છે, દુઃખનું દુઃખ એ આસ્તિકતા છે. હું દુઃખથી દુઃખી કેમ થાઉં છું? હું કેમ નિર્બળ છું? અને દુઃખનું દુઃખ આપણા જીવનની અંદર આવતું જાય, જે માનસિકતા આપણા જીવનની અંદર ગોઠવાતી જાય. એટલે ફરી યાદ કરો, વાત પૂરી કરું છું. આપણા જીવનની અંદર શાસ્ત્ર એવું કહે છે કે પ્રયાસો ચાલતા જાય છે. મેં શરૂઆત અહીંથી કરેલી. મિથ્યા પ્રયાસ કે જેની અંદર પાપો જ આવતા જાય છે, પાપો જ આવતા જાય છે, પાપો જ આવતા જાય છે. અને એવા પાપો છે કે જે પાપો આપણને સુખી કરતા જાય છે. હા, સુખી કરતા. હિંસા કરીને સુખ મળ્યું, જૂઠ કરીને સુખ મળ્યું, ચોરી કરીને સુખ મળ્યું, વિશ્વાસઘાત કર્યો અને સુખ મળ્યું, અને સુખ મળતા જાય છે. પણ શાસ્ત્રો કહે છે કે આ તારા પ્રયાસ મિથ્યા છે. કેન્સરમાં સિગરેટ પીવી એ પ્રયાસ જે મિથ્યા છે, નો ડાઉટ. પણ એ કેન્સરમાં સિગરેટ પીવો તો જ પેટ સાફ થાય છે. હા, એટલે તાત્કાલિક ઇફેક્ટ સિગરેટની પેટ સાફ થાય તે છે, અને લાંબા ગાળાની કેન્સર સિગરેટની ઇફેક્ટ કેન્સર વધે છે, મોત નજીક આવે છે. આજે દુઃખ જાય છે, આવતીકાલે મોટું દુઃખ બનીને આવે છે. હા, મોટું દુઃખ બનીને આજે મચ્છર કરડે છે, આવતીકાલે મગર ખાઈ જવાનું છે. હા, એટલે મચ્છરનો વેદના તું અટકાવવા માટે તારા પ્રયાસ મિથ્યા પ્રયાસ થઈ જાય છે. કારણ કે મચ્છર જ અટકે છે અને મગર તૈયાર થાય છે. 6 મહિને કે 12 મહિને કે 2 વર્ષે કેન્સરની જે ઇફેક્ટ થવાની હતી એ કદાચ 2 મહિનામાં કેન્સરની ઇફેક્ટ થશે અને વાત પૂરી થશે. એ થશે. માટે શાસ્ત્રો કહે છે કે મિથ્યા પ્રયાસ, પછી સારો પ્રયાસ, અને પછી સમ્યક પ્રયાસ. તમે કમ્પેરેટિવલી મિથ્યા પ્રયાસમાં નથી. એમ આઈ રાઈટ? એટલે આ એક બેઝ આપણે નક્કી કરીએ. હજુ 2 દાડા હું બોલવાનો છું, કાલ અને પરમ દિવસ, બરાબર ને? એટલે ચાલુ રાખવાનું છે ને આપણે. 10 વર્ષે પાછો અહીંયા આગળ આવવાનું થયું. 10 વર્ષ પહેલા ચોમાસું થયેલું હતું, અને 10 વર્ષ પછી પાછા અહીંયા આવવાનું થયું. હા, અને એ 10 વર્ષ પછી આમ તમારું આખું ને આખું ગરીબ ગણાતો આયોજન નગરનો સંઘ સમૃદ્ધ થઈ ગયો. હા,
આ દુનિયામાં ગરીબી શું કે પોતાનું ઘર ન હોવું એનું નામ ગરીબી. ભાડાના ઘરમાં રહેવું એ ગરીબી ગણાય. હા, એટલે 10 વર્ષ પહેલા આપણે ભાડાના ઘરમાં હતા. હવે આ અપાસરો ઉપેન્દ્રભાઈ કોનું કહેવાય? હા, પોતાનું ઘર. હવે આ પોતાના ઘરમાં તમે માલિક કે તમે ભાડુઆત? લો હાલે ભાડુઆત. પોતાના ઘરમાં માલિક નહીં ને ભાડુઆત બન્યા. આપણે ભાડાનું ઘર હતું ખોટું શું હતું પછી? આ આપણી કમનસીબી ચાલે છે, ટ્રેજેડી ચાલે છે. હા, ટ્રેજેડી. અપાસરો આપણો થયો પણ આપણે અપાસરાના ના થયા. હા, એટલો તો સંકલ્પ કરો કે જેટલા લાખ રૂપિયા બોલી અને તમે આ અપાસરાની અંદર નામકરણ લખાયા છે, કમસે કમ એટલા 1000 સામાયિક અપાસરામાં કરવા. એટલા લાખ નહીં, એટલા 1000. એટલે ધારો કે 17 લાખ બોલી અને નામ લીધું હોય તો 17,000 સામાયિક અપાસરામાં કરવા. જોડવા જેવા થઈ. નામકરણ વાળાને પૂછું છું, છે ને નામ લાભ લેનારાઓ અહીં બેઠા છે ને? જેણે 15 લાખમાં 25 લાખમાં મોટા મોટા નામ લઈ લીધા એ લોકોને કહું છું કે લાખ સામાયિક તો કહું તો અઘરું પડી જાય. 25 લાખ રૂપિયામાં નામ લીધું છે, 25 લાખ સામાયિક કરો, અઘરું પડી જાય. એટલે હું 25,000 આવું છું કે 100 આવું? હા, શું કહો છો? શું મારી ક્યાં એમાં માંડો તમે? સામાયિક મારે કરવાના. આશીર્વાદ નો શું વાત છે? આશીર્વાદ તો આના જ છે. હા, વીરતી નહીં, સર્વ વીરતી. એટલે આશીર્વાદ ની માંડો જ નહીં તમે. તમારી ઓકાત કેટલી છે એ વાત કરો. હા, સૂરજ તો કરોડો ફેરનહીટ ગરમીથી તપે છે. તમારે કેટલી જોઈએ છે એ નક્કી કરો. એટલે આ અપાસરો આપણો થયો. હવે લાખો રૂપિયા બોલી અને તમે સુકૃતમાં આટલી ઉત્તમ લાભ લીધો, ઉદારતા દર્શાવી, એ લાભનો બેનિફિટ આપણને મળવો જોઈએ. એટલે એટલું વિચારજો કે જેટલા લાખમાં નામકરણમાં લાભ મળ્યો છે એટલા 1000 સામાયિક કરવા. અને ન કરી શકો તો કોકની ઘરવાળા પાસે કરાવવા. આખું ફેમિલી કરી શકે ને? હવે ઉપેન્દ્ર કેટલામાં લાભ લીધો તમે નામકરણમાં? અહીંયા તમારા તકતીમાં 2-4 નામ મેં વાંચ્યા એટલે પૂછું છું. હવે કેટલા થયા? ટોટલ કેટલો થયો? હા, હવે આ ગઠિયા બોલશે ને કેટલો ટોટલ? ફસાય એમ છે. હા હા, એટલે નક્કી કરો કે ભાઈ આમ 50 લાખ 60 લાખ છે. અને એ જે બોલ્યા છો એટલા 1000 સામાયિક હું કરીશ અને મારા ફેમિલીમાં કરાવીશ. હા, હાલે આ માર્ગદર્શન જ આપવા શું કરું? હા, એટલે મારો તો એ ધંધો જ છે ભાઈ, સમજાવવાનો. અને એ લઈને જ બેઠો છું. અને વાત પૂરી કરું છું. સારો પ્રયાસ અને એને સમ્યક પ્રયાસની અંદર આપણે ટ્રાન્સફર કરવો છે. શું કરીએ? મિથ્યા પ્રયાસ છોડીને સારા પ્રયાસમાં તમે આવ્યા. સામાયિક પૂજા, પ્રતિક્રમણ, ઔષધ આ બધું તમારું ચાલ્યું. હવે આ સારા પ્રયાસને આપણે સમ્યક પ્રયાસ, સારાને સાચામાં ફેરવવાનો છે. બધું સારું સાચું હોતું નથી અને બધું સાચું સારું હોતું નથી. એટલે સાચો પ્રયાસ, સમ્યક પ્રયાસ જો આપણો ચાલે તો એ આપણા માટે મોટામાં મોટો ઉપકારક બને. આ સમ્યક પ્રયાસ શું છે? આવતીકાલે વળી પાછું મળું છું, વાતને આગળ ચલાવું છું. અત્યારે અહીંયા જ અટકું છું.